સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. વિરારની ધરતી પર આપના સૌના દર્શન કરી ખૂબ આનંદ થયો. મંડળ નાનું પણ સારું છે. દીકરાઓએ ભજન સરસ ગાયું. નિષ્કામભાઈએ અને ભક્તિ સ્વામીએ સરસ ગોષ્ઠી કરી. આનંદનો અર્થ ભક્તિ સ્વામી કર્યો. દુનિયા આખી પ્રયત્ન કરજે સુખી થવા માટે. સ્વામીજી નાના ભૂલકાઓને પ્રશ્ન પૂછતા. નાના ભૂલકાઓને પ્રશ્ન પૂછતા સ્વામીજી કે તમારે સુખી થવું કે દુઃખી થવું છે? છોકરાઓ કે સુખી થવું છે. સુખ દુઃખની ખબર જ નથી. પછી સમજી વાત કરે, તમને ઘોડો ગમે કે ગધેડો ગમે? શું પ્રશ્ન પૂછે? તમને ઘોડો ગમે કે ગધેડો ગમે? તો છોકરાને ખબર છે કે ઘોડું સારું કહેવાય. પછી સ્વામીજી એનાલિસિસ કરે. ઘોડો ઊંચો હોય, ગધેડું નીચું હોય. ઘોડા પર બેઠા હોય, પડીએ તો વાગે. ગધેડું નીચું હોય, પડીએ તો બહુ ઓછું વાગે. ઘોડાને ખાવાનું પણ વધારે આપવું પડે. ગધેડાને તો ઉકેડામાંથી કાગરિયા વીણી ખાઈ લે. જેમ તેમ જેવું લાઈફ. ગધેડાને સાચવવું ન પડે, ઘોડાને સાચવવું પડે. આટલું બધું વર્ણન કર્યા પછી પૂછે કે તમને હવે ઘોડો ગમે ગધેડો ગમે? તો એ છોકરા શું કે એમનો ઘોડો ગમે કે. ભક્તિ સાહેબાને પૂછે તમને સિંહ ગમે કે શિયાળ? શું ગમે? સિંહ. ઉભા રહી જોડે. કેમ? ફોટો પડાવીને લાવજો સિંહ જોડે. ગમે છે પણ ત્યાં રહી ના શકીએ. શિયાળ ભલે ગમે એટલું એકદમ સાણું હોય પણ ગમશે તો સિંહ જ. ખબર છે કે નજીક જશે તો આપણને ખાઈ જશે. ગમે સિંહ. ચોઈસ હંમેશા સારી રાખવાની. હોશિયાર કહેવાય છોકરાઓ. સિંહની ચોઈસ રાખી છે. સુખી થવા આવ્યા છે. આપણે સુખી નથી છીએ કે નહીં?
હે છીએ તો સત્સંગ કરવાની જરૂરિયાત જ નથી. સુખી થવા માટે સત્સંગ કરીએ છીએ. સુખ્યા છીએ તો હવે સત્સંગની શું જરૂર? સાચા સુખની ખબર નથી ને એટલે સત્સંગ કરવાનું. શાના માટે? સાચા સુખની ખબર નથી, એ ખબર પડે એના માટે સત્સંગ કરવાનો. દુઃખી નથી કોઈ. ખાવાનું મળે છે, પીવાનું મળે છે, સારા સારા પદાર્થ મળે, બધું મળતું હોય. એ બધી વસ્તુ ભક્તિ સ્વામી જે વાત કરીને બધી નાશવંત છે. કાયમની કોઈ ચીજ નથી. કાયમની કોઈ ચીજ નથી. સુખનો સોર્સ શું છે? સ્વામીજી કહેતા હતા કે ઝાડમાં જે ગ્રીનરી છે, ફ્રૂટમાં મીઠાશ છે, એ ભગવાનને લઈને છે. આપણામાં જે કંઈ ગુણ છે, બુદ્ધિ, શક્તિ, સમજણ, એ ભગવાનને લઈને છે. જેને લઈને આપણે સુખ ભોગવી શકીએ છીએ. સારા ફ્રૂટ ખાઈએ છીએ, એમાં મીઠાશ ભગવાન પૂરે છે, ત્યારે આપણને એમાં સુખ આવે છે. એટલે સર્વેનું સુખનું કારણ ભગવાન છે. વચનામૃત અંત્યનું 28મું સવારે વાંચતો હતો, એમાં આ જ વાત છે કે વિષયનું સુખ તમે માણો છો. ખાવું બી એક વિષય કહેવાય, પીવું, ભોગવવું એ બધા એક વિષય કહેવાય છે. એ બધા વિષય ભગવાનને આધીન છે. કોઈ કરોડપતિ હોય, એને સદાવ્રત ખોલ્યું હોય, કરોડપતિએ સદાવ્રત ખોલ્યું હોય અને સદાવ્રતમાં સારામાં સારું જમવાનું આપતા હોય, તો એના ઘરમાં કેવું ખાવાનું હોય? સદાવ્રત કરતાં સારું હોય કે ખરાબ હોય? એટલો વિચાર કરવાનો કે જેને સદાવ્રત ખોલ્યું છે, એ બીજાને જે વસ્તુ જમાડતો હોય, તો એના ઘરમાં કેવું હોય? તે બધા સદાવ્રત ખોલેલા છે ભગવાન સ્વામિનારાયણ. સુખના સદાવ્રત કેવા? એ જો એમ એ લિમિટેશન, એ જો ખાવાનું મુક્ત હોય એની લિમિટેશન હોય, પણ પોતા પાસે હોય એ અનલિમિટ હોય. તો ખરેખર સાચા સુખનો અનુભવ કરવો હોય તો એની પાસે જઈએ તો અંતરથી સુખી કરી દે આપણને. લિમિટેડમાંથી અનલિમિટેડ માં આપણે પહોંચી જઈએ.
સુખનું બીજી વાત છે કે સંતોષ છે એ મોટું સુખ છે. એક હરિભગતને આપણે એક અંબરીશ સ્વામીજીની નિષ્ઠાવાળા એ હરિભગતને એક જણે બિચારી પરિસ્થિતિ રોજનું કમાઈને રોજ ખાય. સમજી ગયા તમે? રોજનું કમાઈને રોજ ખાય એવી પરિસ્થિતિ. એક જણાએ કહ્યું કે તું હરિપ્રસાદ સ્વામીને છોડ દે, કે અમારા ગ્રુપમાં આવી જા, કે તને સરસ નોકરી લગાડી દઈએ, તારા ઘરનું તંત્ર સરસ ગોઠવી દઈએ, બધી વ્યવસ્થા તારી કરી દઈએ, કે તું એ છોડીને આવી જા. કે પેલા ભાઈએ જે જવાબ આપ્યો ને એ સમજવા જેવો જવાબ છે કે તું કેટલા વર્ષોથી સત્સંગ કરે છે, કેટલા વર્ષથી અંબરીશ છે, કે કેટલા વર્ષથી સત્સંગ કરે છે ને કેટલા વર્ષથી અંબરીશ છે, છતાંય તારા દેશ કરતો સુધરતા નથી. કે તો સાંઈ પાસે રહીને તને શું ફાયદો? આવી મહિમાની વાતો કરવાના નીકળે. કમ્પેર કરીને આપણે કન્વિન્સ કરે. એટલે પેલી વ્યક્તિ આ રીતે કમ્પેર કરીને કન્વિન્સ કરવા માટે પ્રયત્ન કરે. પેલા ભાઈએ કહ્યું કે હું જ્યાં છું ત્યાં બરાબર છું. પેલા ફરી કહ્યું કે તને કોઈ ફાયદો થતો નથી, કે રોટલા તો મળતા નથી. કે ત્યારે એણે કહ્યું મને મારા ગુરુ જેમ રાખે એમ હું રહીશ. કે મને મારા સ્વામીજી જેમ રાખશે એમ રહીશ. મારે કોઈ સાહેબીની જરૂર નથી. કે શું કે મારે કોઈ મને સ્વામીજીના દર્શન થાય છે એથી વિશેષ કોઈ સાહેબી જોતી નથી. કે તમારી સાહેબી, તમારી નોકરી, તમારી લાલચ એ તમારી પાસે રાખો. કે એ નિષ્ઠા કહેવાય. શું કહેવાય? એક કેફ કહેવાય. એને ખરેખર સાચા સુખનું સરનામું મેળવું કહેવાય. શું કહેવાય? સાચા સુખનું સરનામું મેળવું કહેવાય. સુખ પ્રદાતા તો સ્વામીજી છે, અને લઈને આપણે બધા સુખી છીએ. સ્વામીજી એક પ્રસંગ કહેતા હતા. રૈદાસ કરી ભગત હતા, ગરીબ, ઝૂંપડી મારે, ભજન કરે. એને કોઈ પ્રગટની ઉપાસના નહોતી. પ્રગટની ઉપાસના નહોતી. પરોક્ષ ભગવાનને ભક્તો હતો. કોઈ એક આશ્રમના મહંતે એને કહ્યું કે તું અમારા આશ્રમમાં આવ, કે તને બધી સરસની વ્યવસ્થા આપીએ. કે શાંતિથી તું ભજન કર. કે ત્યાં ઝૂંપડીમાં તું બેસી રહ્યો છો, એના કરતાં શાંતિથી ગંગાની પવિત્ર નદી આશ્રમની બાજુમાંથી જ વહેશે. ગંગા નદીમાં સ્નાન કરવાનું મળશે. આશ્રમમાં ભજન થશે. કે એક તને વ્યવસ્થિત ઘર તને આપી દઈ શકે. તો શાંતિ તાર ભજન કરજે. પેલા કંઈક ના કે મારે
અહીં બરાબર છું કે. તો કે આ નાની ઝૂંપડીમાં તું ભરાઈ રહ્યો છું કે આવું હોય. આના કરતાં સરસ તને વ્યવસ્થા આપીએ. શિયાળો, ઉનાળો, ચોમાસું તને તકલીફ ના પડે કે. બિલકુલ હું ભગવાનને સંભાળી આનંદમાં છું કે. બહુ આગ્રહ કર્યો ત્યારે એણે કહ્યું કે અમારી વાંસની પટ્ટીઓ, જે ઝૂંપડું હતું એ વાંસની પટ્ટીઓનું હતું ને મારા નળિયા એ જે મને ઠંડક આપે છે કે એટલી ઠંડક મને ઈંટ સિમેન્ટના મકાન કે ગંગાનું પાણી એટલી ઠંડક નહીં આપે કે. એટલે હું એ શાંતિથી ભગવાન બાજુ એને સંતોષ હતો. શું હતો? ભગવાનને આશ્રય બેસીને ભજન કરતો હતો. સ્વામિનારાયણ નહોતો. હા, સ્વામિનારાયણ નહોતો, પણ સંતોષ હતો એને કે ભગવાને જે મને રાખ્યો છે એમાં હું સુખી થયું. સુખ તો કે મારે ભગવાનની ભજનનું લેવાનું છે. શાનું? ભગવાનના ભજનનું સુખ લેવાનું છે. મને અહીં બી મળે જ છે. એટલે આપણે ભગવાનના સુખે સુખી થવું છે. સુખના દાતા ભગવાન છે. સર્વે સુખનું કારણ સુખનિધિ શબ્દ આપણે વાપરીએ છીએ. સુખના નિધિ ભગવાનના સંત છે. સ્વામી જેવા પુરુષ એ સુખનિધિ પુરુષ છે. આપણે એમના આશરે બેઠા છીએ. સ્વામીજીએ કરુણા કરીને આપણને એવો યોગ આપ્યો છે. ભક્તિ સ્વામી, હરિપ્રિય સ્વામી, નિષ્કામભાઈ જેવા ભગવદી સંતોની ગોદ આપણને આપી છે કે નિરંતર ભગવાનના જોડેલા રાખે છે. શેમાં? ભગવાનમાં નિરંતર જોડેલા રાખે. ભગવાનના મહિમાનું ગાન આપણા હૈયામાં સ્થિર કરે છે. એટલે આપણે નસીબદાર છીએ. સાઈન વાતના એક વાત છે. ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં તાઢું રહે. અંતરમાં તાઢું જોઈને મોટા સાધુ રાજી થાય. જેના પર મોટા સાધુ રાજી થાય એનો જીવ સુખ્યો થઈ જાય. જીવને સુખી કરવો છે, દેહને નહીં, મનને નહીં. ભગવાનને રાજી કરવા કેમ એવું લખ્યું છે. જેને ભગવાન રાજી રાખવા હોય એને ભગવાનની આજ્ઞા લોપવી નહીં. આપણને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું એ વિના બીજે સુખ ઈચ્છવું. ભગવાનના ખરેખર સાધુ હોય એનો સંગ રાખવો. સુખી થવાનું 3 રસ્તા બતાવ્યા. પણ ભગવાનના ખરેખર સાધુ હોય એનો સંગ. ભગવાન સિવાય બીજે સુખની ઈચ્છા નહીં રાખવી. પેલા ભગતને કહ્યું કે તારી બધી વ્યવસ્થા કરી દઈએ, પણ એને સ્વામીજીમાં સુખ માન્યું હતું. એને ગુજરાતીમાં નારિયેળ આપી દીધું કે ભાઈ તમારી વ્યવસ્થા તમારા પાસે રહેવા દો, હું સુખી છું. મને હરિપ્રસાદ સ્વામીની સ્મૃતિ થાય છે એથી મારો કોઈ વિશેષ સુખ જોઈતું નથી કે ભગવાનના સુખે સુખી. એ સાધુ કહેવાય ભગવાનમાં જોડાણા હોય. ભગવદી કોને કહેવાય? ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની
આજ્ઞામાં રહેતા હોય અને ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને જોડવો. ભક્તિ સ્વામી છે, હરિપ્રિય સ્વામી છે, નિષ્કામભાઈ છે, ભગવાનમાં જોડાયા છે કે નહીં પેલો પ્રશ્ન પૂછીએ આપણે જાત ઉપર. જોડાયેલા છે? ભગવાનની આજ્ઞામાં રહે છે? બીજો પ્રશ્ન પૂછે. ભગવાનની મરજીને જાણે છે? તો બીજે ક્યાં શોધવાનું રહે? ભગવાનમાં જોડાણ હોય, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, ભગવાનની મરજીને જાણતો હોય એવા સાધુ સાથે પોતાના જીવને જોડવો. સુખી થવાનો માર્ગ ગુણાતન સાહેબ વાતમાં લખ્યું છે. આપણે નસીબદાર છીએ કે સ્વામીજીએ કરુણા કરીને એવા 3 ભગવદીને આપણે ગોદ આપી છે કે નિરંતર પોતે ભગવાનમાં ડૂબીને જીવે છે. સ્વામી બીજા એક વાતનો વાત છે. બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે. શું કરે? જેના જીવમાં જે હોય એ એને આપે. બાપના એમાં સ્ત્રી છે, છોકરાને પણ સાધુના હૈયામાં ભગવાન છે તો જીવને બક્ષિસ આપે છે. આપણે નસીબદાર છીએ કે એવા સંત એની ગોદ સમજી આપણને કરુણા કરીને આપે. આજથી નહીં આપી, 30 વર્ષથી ભક્તિ સાહેબ મુંબઈ સ્વામી મૂક્યા છે ત્યારથી આપણી ગોવાળી કરે છે. ઘણા છોકરાઓ તો નાના ઘોડિયામાં છે ત્યારથી ભક્તિ સાહેબને ઓળખે છે. મોટા જ ભક્તિ સામે કર્યા છે એવું કંઈ ચાલે. દરેકને પ્રેમ હું ભક્તિ સાહેબ આપીશ. એને એક જ ભાવના કે સ્વામીજીના દીકરાઓની સેવા મારે ભાગ ક્યાંથી. એટલે આપણને સ્વામીજીના દીકરા સમજીને આપણું જતન કરે છે. આવા માવતરની ગોદ સ્વામીજી આપણને આપી છે. એની સાથેનો ખરેખર સંબંધ બાંધી લઈએ તો આપણી પણ યાત્રા સ્વામીજી તરફ ચાલતી રહે. ખરેખર સાચા સુખ, શાંતિ અને આનંદમાં માલતા થઈ જવાય. તો સ્વામીજીએ કરુણા કરી છે આપણી પર. તે કરુણાને સમજી અને એવા ભગવદી મુક્તો સાથે ખરેખરી મૈત્રી બાંધી અને આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવતા રહીએ એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે એ જ પ્રાર્થના શ્રી જન સ્વામી મહારાજને.